राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણી જ્ઞાનની નિષ્ઠામાં સતત અભ્યાસ ચાલુ છે, યાત્રા ચાલુ છે, અને એ નિષ્ઠામાં પણ વિઘ્નો આવે છે. તો વિઘ્નો કયા કયા આવે છે કે આપણી પોતાના હુંપણાની વૃત્તિ વ્યવહાર કાળમાં વળી ઉત્પન્ન થવા લાગે, અને કોઈ કોઈ વખતે અંદર લોકેશનાના ભાવે ચાલુ થઈ જાય. સૂક્ષ્મમય સંસ્કાર પડ્યા છે. આ મારો અનુભવ કહું છું. બધાને લોકેશનાના ભાવે આવે. અમે તો સંત છીએ ને અમે વ્યવસ્થિત રીતે ભોજનની વ્યવસ્થા કરવાની હોય એકાંતની જેમ. તો આ વિઘ્ન છે પોતાની નિષ્ઠામાં. સહેજે સહેજે ઉત્પન્ન થવા લાગે, ખબર ના પડે આપણને. અહંકાર વૃત્તિ, હુંપણાની વૃત્તિ. જ્યારે બીજો ત્રીજો ના આવ્યો એટલે એમાં ખટાપટ ચાલુ થઈ જાય આપણને બે ભાનમાં. તો અહંકાર હુંપણું એ સહેજે સહેજે ઉત્પન્ન થઈ જાય છે, અને લોકેશના સહેજે સહેજે ઉત્પન્ન થાય છે. એવો અભ્યાસ થાય છે, જોવા મળે છે આપણને. એટલે એ વખતે ટેમ્પરરી જણ કે આપણી જ્ઞાન દશા ડોલી જઈ હોય ને, થોડું થોડું હા, આપણી પોતાની અસ્થિરતા થઈ ગઈ હોય ને એવું લાગે. એ ટાઈમ ભજનમાં પોતે પોતાનામાં રહેવું છે અને બીજું મેં પકડવું નથી, છતાંય પકડી જતું હોય એટલે અંદરથી સ્પ્રિંગ ટાઈટ થાય, તરત વૃત્તિ ઉછળે, હું પણ ચાલુ થાય. તો આપણી નિત્ય જ્ઞાન દશા અસ્થિર થાય છે ને, એટલે તો આપણે એકાંત ગોતીએ છીએ. મસ્ત મજાનો પવનની લહેરીઓ આવતી હોય, આજુબાજુ કોઈ વિઘ્ન ના હોય, ઘણો રજોગુણનો પ્રભાવ ના હોય, બધાના મન એકરખા હોય, ત્યારે એમ લાગે કે હા મજા આવે છે. એ મજા શેની આવે છે? પોતાની આત્મજ્ઞાનની અંદર જ્ઞાનની રક્ષા થાય તો મજા આવે છે. જ્ઞાનની રક્ષણ નથી હોતું ત્યારે આપણને વિઘ્ન લાગે છે. એટલે આપણા જ્ઞાનની રક્ષા થાય તો ખૂબ ખૂબ ફાયદો પણ છે. અને એ જ્ઞાનીને પોતાના જ્ઞાનની રક્ષા થાય તો કેટલી જાતના સંકટોમાંથી એ જ્ઞાન આપણને ઉગાડે છે. ભગવાન જાણીએ છીએ બધુંય, પણ અનુભવ આપણે જોઈએ તો જીવનમાં અનેક પ્રકારના સંગદોષમાં આવી જવાય છે. એટલે તો ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ ચાલુ થાય છે જ્ઞાન બાબતની પણ. વ્યવહાર કાળની અંદર ઘણા પ્રકારના સંઘમાં જવું પડે છે, અને અનેક પ્રકારના સંઘ પકડાય છે. સંસારના માણસોનું સંઘ જ્ઞાનીને થાય છે દરેક. ત્યાં તો મુસાફરી કરતા હોઈએ કે ક્યાંય ભોજનની વ્યવસ્થા હોય એમાં પણ, કે કોઈ સેવાનું કાર્ય કરતા હોઈએ, તેમાં અનેક પ્રકારના માણસોનો સંગ થાય છે. રજોગુણીનો, તમોગુણીનો, સત્વગુણીનો. તો જ્ઞાનની નિષ્ઠા અંદર બાકી છે તો આપણને એવું થાય છે કે આપણે આ બધી ખટાપટમાંથી દૂર રહેવું જોઈએ. નકામી વાતોમાં આપણે ભળી ના જઈએ એવી ઈચ્છા થાય, રુચિ થાય. અને
બધાને પણ આપણે કહીએ કે આ બધું છોડો ને, આપણે જ્ઞાનની વાત કરો, પોતાનામાં રહો, ઉપયોગનું શું છે એ જુઓ. આ આપણી સજગતા રહે છે, ધ્યાન રહે છે આપણું, કે આપણે નકામી વાતોમાં આપણે ભળી ના જઈએ. વ્યવહારિક લોકોનો સંગ થાય છે એટલે વિષય ભોગના વિષયો પણ આવે છે. સારી વસ્તુ કોઈ લાવ્યો હોય તો કે મારે લાંબી છે, સારા કપડાં કોઈ બનાવ્યો હોય, પહેર્યો હોય, કાપડ ગમ્યું હોય કે મારે ગમે છે, ચંપલનું થાય છે જોઈ જોઈને. એટલે પૂર્ણ જ્ઞાનીની નિષ્ઠા છે અને વિષય ભોગે ગમતા નથી, કોઈની નિંદા કોઠલીએ ગમે નહીં, ઘણું વધારે પડતું હા 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 હી હી હસવાનું ગમે નહીં, વધારે પડતી જરૂર વગરની વાતોય ગમતી ના હોય, અને વધારે પડતો મોહ ના હોય એટલે જગત પ્રીતિ ના હોય. મારા મારા કરી કરીને આમાં બટકા ભરવા જઈએ છીએ કે આના કારણે મને ફાયદો થશે, આની ઓળખાણ હશે તો મને લાભ થશે. આ બધું ના ગમવું લાગવું જોઈએ. અને જો ગમે છે તો સમજવાનું કે કાંક હજુ અંદર મેળવવાનું બાકી પડ્યું છે તો આ કોકને વેતરવાનો છે. એમાં નકામા વિષયો જે જ્ઞાની માટે જ્ઞાની માટે જે નકામા વિષયો છે એમાં ભળી ના જાય તો એ ધ્યાન કહેવાય સાચું એનું. પણ એ વાતોનું ધ્યાન ના રહે, ક્યાંક વિષય ભોગ ગમવા લાગે, કોઈની નિંદામાં ભેગું ચાલુ થઈ જાય, હસવાનું, ખોટી વાતો વધારે પડતી અને જગતની પ્રીતિ, આ બધું આપણને અનાત્માની વાતોનો પ્રવાહ મતલબ જે ચાલે છે એ ધ્યાન ના રહે ને તો આપણે પઈ જાય ને આપણી જ્ઞાન દશાથી આપણને વિખૂટા પાડી દે. હવે અહીંયા તો શું છે, પોતાની જ્ઞાન દ્રષ્ટામાં નથી કોઈ કર્મ, નથી કોઈ ગુણ, રજોગુણ, તમોગુણ કે સત્વગુણ, નથી કોઈ મારા સંગીન સંબંધી. એમાં એ તો માનેલા કલ્પિત હતા બધા કે મારે એની અંદર વિત્તની સહાયતાની જરૂર નથી રહેતી, કે મારે 25 લાખ રૂપિયા હોય તો હું સારું ભજન ને સારી સેવા કરી શકું. એ તો ઉલટાના કજિયા વધારવાની વાતો છે, ઝઘડા અંદર. બૃહદારણ્ય ઉપનિષદમાં વાતો એક વાત કરી છે કે વધારે પડતો શબ્દોનો ઉચ્ચાર ના કરવો જોઈએ, એટલે વધારે પડતું બળ 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 નહીં કરવું જોઈએ. એટલે અનાત્મ પદાર્થોમાં આપણે જતા ન રહીએ એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એટલે ઓછું બોલો, મૌન, ગમે જ નહીં વધારે પડતી વાતો, ઊંચા અવાજની વાતો ચાલતી હોય કે વધારે જે તે વિષયો નોખા નોખા નહીં કરતા હોય કે વારંવાર ફલાણા ભાઈને ફોન, કેમ છો, ક્યાં કરો છો, પણ શું કામ છે આખો દાડો ફોનો કરી કરી. બધું ઓછું કરવાનું, ખાવાનું ઓછું, બોલવાનું ઓછું, ઇન્દ્રિયોના વિષયોમાં ઓછું જવાનું. પ્રેમ અને કરુણા, સેવા, સમર્પણ, પ્રેમ, આ ત્રણને ખૂબ વધારવાનું જીવનમાં. કારણ કે આનંદ તો આપવો જોઈએ ને જીવતા જીવતા જીવતા. સમ એટલે મારા જે જ્ઞાન સભાના છે અથવા જે જ્ઞાની મુમુક્ષુઓ છે એ મારા પોતાના છોકરા કે પોતાના સંબંધીઓ કરતાં વધારે વાલા લાગે. સેવા, સમ, સદાચાર અને પ્રેમ, આ 4 વસ્તુ વધારે વધે તો એ આમ તો રાગ થયો કહેવાય ને. પણ જ્યાં સુધી પરાકાષ્ઠાની નિષ્ઠા ના થાય ત્યાં સુધી આ રહી રાગ રાખવા. કે 5 દિવસ ત્યાં હોય, એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપણે મળ્યા ના હોય તો ચેન ના પડે, એવું થાય. એટલે મળવું પડે. કારણ કે પોતાના સ્વરૂપને અનુલક્ષિત જ્ઞાન નિષ્ઠા ને સ્થિર કરવા માટેના સાધનો છે સેવા, સમ, સદાચાર અને પ્રેમ. જ્યાં સુધી દહીં કર્યું, માખણ બનાવ્યું, ઉપર તરતું હોય અને છાશ નોખી પડેલી હોય અને એમ ઉપર તરતું માખણ હોય એ રીતનું ના થાય ત્યાં સુધી આ બધું સારી રીતે કરવું. ભળવાનું નહીં
અને તરવાનું ઉપર ઉપર બધા વિષયોમાં. અને આવી જ્યારે આપણી ભૂમિકા થાય ત્યારે કોઈ વ્યવહાર આપણને દુઃખી ના કરે, કોઈ ગમો અણગમો ના આવે. બીજા વાતો કરતા હોત કે ભાઈ તમે ના કરજો એટલે શું આપણે બોસ છીએ, બીજાને ના પાડીએ વાતો કરવા? ટૂંકમાં સર્વેશામ અવિરોધેન, કોઈ વસ્તુનો વિરોધ આવે છે એ આપણું અજ્ઞાનનું કારણ છે. કામ કરતા કરતા બીજાનું કામ ના ગમે ને એ આપણી ડફોળાઈ થઈ. એ તો એ વ્યવહાર તો પ્રકૃતિમાં વર્તી રહેલી છે. દરેકને વિવેક છે ને દરેકમાં પરમાત્મા છે. કેને જ્ઞાન આલશું ને કેને ઉપદેશ આલશું? બીજાનો વ્યવહાર આપણને નથી ગમતો તો બીજો ખરાબ છે એમ નહીં, આપણે જ અજ્ઞાની છીએ. તો ભગવાન આપણે ખ્યાલ રાખવાનો છે, આપણે ધ્યાન રાખવાનું છે કે અનાત્માની વાતચીતનું વ્યસન પણ આપણને ચોંટી ના જાય. અને જ્યારે ચોંટી જશે ને આ ભાનમાં હશું તો એ ચોંટી જશે ને આપણને ખબર નહીં રહે. અને એમાં પોતાના સ્વરૂપમાં રહેવાનું છે એના બદલે બીજી ખટપટ ચાલુ થઈ જશે. સિદ્ધિઓમાં જતો રહે, સેવામાં જતો રહે, સંસ્થાઓમાં જતો રહે, કાં તો પૂજાવામાં જતો રહે, મહાત્મામાં જતો રહે. વ્યક્તિ જ્ઞાની થયા પછી કોઈની પાસે જ્ઞાન લેવા જવાનું નથી, પોતાની પાસે જ જવાનું છે. બાકી બીજું બધું છૂટી જાય. એટલે કોઈ ઈચ્છાથી કે આશા કરીને કોઈની પાસે બારે ક્યાં જ્ઞાન પડ્યું છે? હવે મતલબ કે વ્યુત્થાન કાળમાં અમુક આદતો છે એ રહેવી જોઈએ કે નહીં, તો એ છેલ્લે એ ના રહેવી જોઈએ. એ બધા વ્યસનો છે. આદતો એટલે કઈ? આપણે નિયમિત 1 કલાક આર્ય ગીતાનો પાઠ કરવો જ છે, આ એ વ્યસન છે. આટલી પ્રાર્થના કર્યા પછી હું ચા પાણી કરીશ, એ વ્યસન છે. આટલા વાગે ઉઠીને મારે નહીં જ લેવાનું, એ વાગ્યાની ખટપટ કાઢી નાખવાની, શરીરની કાઢી નાખવાની, રાત દાડાની કાઢી નાખવાની, દ્વૈતો બધા ખતમ કરવાના. કોઈ શું કહે છે એની ચિંતા નહીં કરવાની કે આ તો 12 વાગે ઉઠે ને 12 વાગે નાય છે. વાગવાનું છે જ નહીં અંદર ક્યાંય, લાગવાનું વાગવાનું કાંઈ. એટલે નિયમિત કોઈ પાઠ કરવાનો એનું વ્યસન નહીં, અનુષ્ઠાનનું વ્યસન નહીં, બધા ગ્રંથોનો અભ્યાસ કરવાનું વ્યસન બંધ થઈ જાય. એટલે આ બધા વ્યસનો બંધ થઈ જાય ને, જો ચાલુ રહે છે તો એ શબ્દોની વાસના રહે છે. શબ્દની વાસના એ વધતી જાય છે. શબ્દોની વાસના, સારું સારું સાંભળવાની વાસના, સારો શબ્દ ગમ્યો, તમને ગમ્યા કે નહીં? શબ્દ ગમ્યો કે તમે ગમ્યા? સ્થળ ગમ્યું કે તમને ગમ્યા? લય ગમ્યો, સારી ભાષા ગમી તો તમને નથી ગમ્યા? કોઈને સારો આશ્રમ મળી જાય, સેવાની મજા આવે, સારો મહાત્મા હોય તો ગમવા લાગે, તમને ના ગમ્યા? આપણને ગમવાનું છે એ મુખ્ય છે. અને પછી બીજું સારું ગમવું જોઈએ, એ જ મજા છે, એ મોજમાં લેવાનું છે. પણ મુખ્ય આપણને ગમવા લાગીએ, આપણે આપણી પાસે જઈએ, ક્યાંય બાર જ્ઞાન નથી. કાંઈ ખોટું નથી લોકસેવાનું વ્યસન હોય કે અનુષ્ઠાનનું હોય કે કોઈ વ્યસન હોય તો, પણ જો એમાં ધ્યાન ના રહે તો એમાંથી આપણને લોકેશના ઉત્પન્ન થઈ જાય, માન મોભાની ઈચ્છા ઉત્પન્ન થઈ જાય. હા, પેલો ભાઈ સારો, કેટલો વિવેક હતો, જાતા પહેલા આરતી ઉતારી, હાર પહેરાયો, તિલક કર્યું, અને બીજા કરી ગયા તો આપણને સલાહ હાલવા માંડે. લો, આ બધું આપણે તો સ્વથી ખસ્યા પરમાવસ્યા એવું થયું. એટલે છેલ્લો જે વિઘ્ન હોય જ્ઞાનીનું તો લોકેશણાનું છે. ગમાણ સૂક્ષ્મમાં સંસ્કારો જન્મારાના છે. પતિ પત્ની, પુત્ર, મા બાપ, એકબીજાની અંદર સાધુ સેવક અને ગુરુ શિષ્ય, આ બધામાં લોકેશણાનું વ્યસન છે. એ છેલ્લું વ્યસન છે. છેલ્લે એને તગડવાનું છે, દૂર કરવાનું છે લોકેશણ. જેને
સંપૂર્ણ જ્ઞાન નથી થયું એને લોકેશનાનું વ્યસન વળગે છે ને જ્ઞાનમાંથી દૂર કરે છે આપણને. એટલે નથી જ્ઞાન થયું એટલી ખબર પડે ને તો જ્ઞાનનો અભ્યાસ વધારે કરવાનો અને એટલી ખબર રાખવાની છે કે આપણે લોકેશનામ ના જઈએ, બચીએ એનાથી. આત્માનંદ બાપુ તો મસ્ત વાતો કરે તો આત્માનંદ બાપુ ફૂલાણજી ડેટકો ફૂલાય ફૂલાઈ ગયા. હા, અમને તો બધા કેટલો આદર કરે છે, માને છે બધા. વાહ, હું તો હાથે ને હાથે અંદર પાછળ વાહ ધબ્બો મારું કે વાહ આત્માનંદ, વાહ શું તારી કળા છે. મારો બેટો સારું બોલે પણ કોઈ ચા પાણીનું કહેતા નથી એમ કહું. પછી ભગવાન મેરે અપને સિવા કુછ નાહી, આ મુખ્ય ભાવ. બધા વ્યસનોમાંથી છૂટું થવું. તો જેને જ્ઞાન નથી થયું એને જ્ઞાનનો પ્રવાહ વધે એ અભ્યાસ સતત કરવાનો અને એને મનનો નાશ અને વાસનાનો ક્ષય કરવાનો છે. એ વાત પણ પછી છેલ્લે મુખ્ય પોતે પોતાના જ્ઞાનનો અભ્યાસ કરવો. પછી મારું મન કેમ ઊભું થાય છે અને વાસનાનો ક્ષય કેમ થતો નથી એને મુખ્ય પ્રધાનતા નહીં આવવાની. હું છું અને હું ચેતન છું આ વાતને વધારે મહત્વ આપવાનું. પછી શું થાય છે કે મનનો નાશ નથી થતો ને વાસનાનો ક્ષય નથી થતો એટલે અમારામાં તો વાર છે ને અમારા ઉપર કૃપા કરો ને માથે હાથ મૂકો, અમને જ્ઞાન થઈ જાય. એટલે મનોનાશ અને વાસના ક્ષયનો જે અંદર ભૂત ભરાયેલું છે ને એ વિઘ્ન કરે છે. અજ્ઞાન પૂરું જ્ઞાન ના થયું હોય તો જ્ઞાનના અભ્યાસને મહત્વ આપવાનું. એ કે હું ચેતન છું, મારા સિવાય બીજું કાંઈ નથી. અને જેને જ્ઞાન થયું છે પછી એને મનનો નાશ અને વાસનાનો ક્ષય કરવા માટે મહેનત કરવા. એક વખત જ્ઞાનની નિષ્ઠા સ્થિર થઈ જાય અડોલ તો એનામાં મુખ્ય કાર્ય આવવું જોઈએ કે મનનો નાશ અને વાસના ક્ષય કરો, કાયમ માટે અડોલ વૃત્તિ સતત બ્રહ્માકાર રહેવી જોઈએ. અને આ જ્ઞાનની નિષ્ઠા થાય ત્યાં સુધી જે કાંઈ શાસ્ત્ર છે, જે કાંઈ જ્ઞાન સભા છે, જેટલા પ્રમાતા કે પ્રમાણ છે બધું જરૂરી છે. જ્ઞાન નિષ્ઠા અડોલ એક ધારા ના બની હોય તેના માટે અને બન્યા પછી પણ પોતાને જ્ઞાનનું રક્ષણ કરવા માટે આ બધું જરૂરી છે. અત્યારે જે આપણે નિયમિત લઈએ છીએ કારણ કે અજ્ઞાન નિવૃત્ત કરવાનું છે, એની સાથે સાથે આપણા કર્મોનો કર્તાનો ભાવ નિવૃત્ત કરવાનો છે. એના પછી છેલ્લે જે આ ગુરુનો અધ્યાસ રહે છે ને સંસ્કાર કે આ ગુરુ હું શિષ્ય એ પણ એનો ક્ષય કરવાનો છે. અને છેલ્લે લોકેશના બધી એસનાઓમાંથી છૂટવાનું છે. અજ્ઞાન નિવૃત્ત થાય એની સાથે સાથે જ્યારે જ્યારે જે કંઈ સંસ્કાર રહી ગયેલા છે તો એ સંસ્કારો પોતાની નિષ્ઠા વધશે એટલે જેમ કમળ ખેલતું જાય એમ પાણીના ટીપા નીચે પડી જાય, બધા પાણીનો સંગ છોડી દે. એટલે કર્તવ્ય કર્મે મારે નથી એવી એક અડોલ નિષ્ઠા બની જાય ને કે વ્યવહારમાં વરતતો છતાં કાયમાં સંગી, જટા વગરનો જોગીડો, ના પલટે વેશ કે દ્વેષ પણ બધાના પલટાય એનાથી મંડળા, બધાના હૃદય પલટાય. એ ભલે કાંઈ પલટે કે ના પલટે. એવા કાર્યો થતા હોય એનાથી કે ચારે દિશાઓમાં એની સુગંધ જાય ને એના વાઇબ્રેશન હોય, આનંદ વધી જાય જ્ઞાનીના. એટલે જે કાંઈ કામ્ય કર્મોનો તો નાશ થાય પૂર્ણ જ્ઞાનમાં અને એ જ્ઞાનનું
ફળ જ એ છે કે પ્રત્યક્ષ બધું ભવાટવી જેટલી મટકીમાં ભરેલા સંસ્કારો છે એ બધું પટકાઈ જાય અને ખતમ જે થઈ જાય, આ જ્ઞાનનું મુખ્ય ફળ છે. એટલે ઘણી વખત આપણે કહીએ કે આ મટવાનું છે, અહીંયા બનવાનું નથી, ખાલી થવાનું છે, ભરાવાનું નથી, ઓગળવાનું છે, પોગરવાનું નથી. સૂક્ષ્મ ઝીણા એવા વિષયો છે કે બધામાં સૂક્ષ્મમાં પોગરવાનું, બનવાનું અને ભરાવાનું ચાલુ થઈ જાય. એટલે જ્ઞાન પછી જે નિષ્ઠા તૈયાર કરવાની છે એની અંદર મન અને ચિત્તની ભૂમિકા જે છે તો એનો ક્ષય કરવો પડે, વાસનાનો ક્ષય કરવો પડે. પણ એનો ક્ષય કરવા માટે એક જ રસ્તો છે કે પોતાના નિષ્ઠા વધારવાનો. તો સતત મહાપુરુષના સંગમાં રહીએ ને વધારે કાયમ લાંબા સમય સુધી, ત્યારે આવી ધારા બને, નકે તૂટી જાય બધું. જે કઈ વૃત્તિ સ્થિરતા બની હોય એ સતત અડોલ એક ધારા. અમુક આ સંન્યાસીઓ છે, સંન્યાસ લઈ કે મહાપુરુષ બનીને કેમ કપડાં બદલી નાખે છે કે લોકો છેતરવા નહીં, પણ પોતાની વૃત્તિમાં એક જરૂરી છે આવી રીતનો એક ભાવ રહે ને, અસંસારીનો ભાવ રહે પોતાનો. એટલે ભાવની દશા પલટાવી જોઈએ. એટલે કીધું છે કે વાર્ધક્ય મુનિ વૃત્તિના અને યોગંતાંતે તેનું તજા. છેલ્લે મારા તારા છોડી ઝૂંપડી અને મટકી અને ખટકી લઈ અને બેસી જવાનું. લોકો પૂજે કે ના પૂજે આપણને, લોકોના કામો થાય કે ના થાય, કશું નથી કરવું. આવે અને બે પ્રેમથી વાતો કરવી, જાય તો કે કાંઈ વાતો નથી, જાઓ ભાઈ. એટલે વધારે પડતા સંકલ્પો કોઈ નહીં, વધારે પડતી વાસનાઓ કોઈ નહીં, વધારે પડતા કર્મનું વાત નહીં, કોઈ પૈસા ભેગા કરવાનું નહીં, બધા વિષયોથી છૂટવાનું છે. છેલ્લો આશ્રમ આ છે કે યોગંતાંતે તેનું તજા. 95 વર્ષ સુધી એ પકડી રાખીએ કે મારી દીકરી ને મારા છોકરાને સારું કર્યું ને આ વેવૈયો હારા છે ને આ આવા છે. હા, આ સંસ્કાર બંધ કરવા માટે તો એક મહાત્માએ પોતાના ઘરમાં વાડામાં જઈ અને 8 વર્ષ સુધી નીકળ્યા નહીં. એક નાની વાટકીની અંદર ભોજન મેલી આવે લોકો, અને ચોખ્ખી મેણ પૈણને બધું બંધ કરી નાખ્યું. છેલ્લે કોઈનું મોઢું જોવાનું નહીં, જેના છોકરાની વહુનું કદી જોવાનું. અને તોય એ લોકો બાકીના છોકરાઓને બધા સરસ સુખી થયા, નાનું કલ્યાણ થયું. વૈકુંઠરામ બાપા હતા, સંત થઈ ગયા ચંડાળાના, એની વાત કરું છું. એટલે આનો મહિમા છે એકાંતનો પોતાનો. હવે આપણે ચણામાં ખોલવી નથી, ચણા પડી જશે તો ખાધા વગર રહી જશું ને આવા ભય પડ્યા છે. એસણાઓ પડી છે આપણે. સચ્ચિદાનંદ ભગવાન